સદગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય, નિરાંત રાજની જય, પધારેલા હરે ગુરુ સંતની જય. કે મને દવા આપો ગુરુદેવ, મન મારું માંદું પડ્યું. પણ મન માંદું ક્યારે પડે? કાં ભૂતકાળનું વિચારતા હોય અને કાં ભવિષ્યકાળનો વિચારતા હોય કે ભવિષ્યમાં મારે આમ કરવું છે અને કામ થાય તો મન માંદું પડે. પણ ગુરુ મહારાજ આપણને મધ્યમમાં મૂક્યા નથી. ભવિષ્યકાળની વાત કરી કે નથી ભૂતકાળની વાત કરી. જે વાત કરી વર્તમાનની જ વાત કરી છે. ગીતાજીની માલપાઈથી કૃષ્ણ ભગવાને અર્જુનનો રથ મધ્યમમાં જ ઊભો રાખ્યો. ક્યાં ઊભો રાખ્યો? મધ્યમમાં. એક બાજુ ઊભો રાખ્યો નહીં. છતાં અર્જુને કીધું કે ભગવાન તો કે હા, તો એનું મને માંદું પડ્યું કે હા મેં કાકા, મામા, ભ્રાંતા, ગુરુ આ બધા છે તે હું યુદ્ધ નહીં કરું એમ કરીને રથની બેસણી માથે બેસી ગયા. મન એનું માંદું પડ્યું. એ વખતે કૃષ્ણ ભગવાને કીધું કે અર્જુન, આ મોહ તું છોડી દે. આ જગતની માલપા કોઈનું કોઈ નથી. અને જો હોય તો કે સાથે આવે, પણ કોઈનું કોઈ છે. એટલે આ મોહ બધો તું મૂકી દે. છતાં કૃષ્ણ ભગવાન સમજાવે છે તો એ અર્જુનને મન માંદું પડેલું મળતું નથી. એ વખતે કીધું કે અર્જુન, હજી કાલ સવારે તમે એમ કહેતા હતા કે મારા દીકરાના કૌરવો બધા ભેગા થઈને અને અભિમન્યુને માર્યા. એ વખતે આપણે પાતાળમાલી આવ્યા ને તમે કકળાટ કરતા હતા અને કહેતા કે એક ક્યાંને રહેવા નથી દેવાય, એ વાત તમે કરતા હતા. અને અત્યારે પાછા મોહમાં ફસાણ. એટલે કોઈનું કોઈ છે નહીં. તો કે ભગવાન, એ તો એ વખતે મને વેદના થતી કે મારા દીકરાને માર્યો હતો. એ વખતે કૃષ્ણ ભગવાન અર્જુનને લઈને અને જ્યાં સ્વર્ગલોકની માલપા જાય છે, સ્વર્ગલોકની માલપા જાય છે અને અભિમન્યુની મુલાકાત કરાવે. એ વખતે અર્જુન પાછો ગદગદ વાણીથી રડવા માંડ્યો અને કીધું કે અભિમન્યુ, હું પાતાળમાં હતો અને તારું આ રીતે બન્યું. એ વખતે અભિમન્યુએ કીધું કે કોને તમે દીકરીઓ કહો છો? કોણ કહેશે? અભિમન્યુ. તો કે તું મારો દીકરો હતો. તો કે વાત તમે ભૂલી જાઓ. કાલ સવારે હું તમારો બાપા પણ હતો અને આજ કદાચ એમ હશે, પણ એ આ તો કે ફેરો બધો હાલ્યા જ કરે છે. કોઈ બાપે નથી ને કોઈ દીકરીઓ. તારે અર્જુનને મોહ મીટ્યો કે આ જે માયામાં ફસાવશો આ વાત ખોટી છે. જો પોતાનો દીકરો જ કહેશે કે હું તમારો દીકરો નથી. આવા તો કે અનેક અવતાર મેં ધર્યા. એકવાર દીકરીઓ બન્યો, એકવાર બાપ બન્યો, એકવાર દીકરી બનીને એકવાર માં બની. એટલે કોઈનું કોઈ છે. આ મન આમ માંદું પડેલું છે. એટલે પરમાત્મા ગુરુ મહારાજ છે એ મધ્યમમાં આપણે મધ્યમની વસ્તુ બતાવી. એ કે ભૂતકાળે છોડી દે અને ભવિષ્યકાળે છોડી દે. વર્તમાનની માલપા હું હાલી રહ્યું છે એનો જ વિચાર કરે તો કોઈ દિવસ મન માંદું પડે એવું નથી. નકર તો એ માંદું છે ને છે. હું કે દુઃખી પો એનો જ છે. બધું આગલું પાછલું જોઈ નકર કોઈ જાતનો દુઃખી પો કોઈને છે નહીં. અને જે ધાર્યું છે અને જેવું કર્મ છે એવું તમને મને મળશે. કોઈ આપી નહીં દે અને કોઈ લઈ પણ શકશે નહીં. સુરતા ગગનમાં જ્યારે પોતાની સુરતા પોતાના ગગન કહેતા પોતાના સ્વરૂપ સામે જ્યારે લાગે ત્યારે કોઈ જાતનું દુઃખ રહેતું નથી. બેન ભજન બોલ્યા પણ જાગવાનું કીધું હેમાં? આ જાગેલા જ છે પણ પોતાનામાં જાગો કે હું કોણ સૌ, ક્યાંથી આવ્યો, ક્યાં જાઉં, આમાં જાગવાની જરૂર છે. બાકી તમે 4 ધામમાં ગમે નાખી પૃથ્વી રખડશો પણ છેલ્લે પોતાનું ઘર યાદ આવશે કે બીજે ક્યાંય? બહુ મજા આવી ને બહુ આનંદ આવ્યો ને બધું કર્યું પણ છેલ્લે તો ભાઈ આની માલપા આવ્યો અને ઘર નહીં જોવે. જ્યાં આપણે સહીએ અત્યારે વર્તમાનની માલપા ત્યાં પોતાનું ઘર ગોતી લે. છેલ્લે સવાસે ઘર યાદ આવશે નહીં. અને કદાચ ગોતવા જાઓ ત્યાં કહે કે બા તમે આને ઓળખો છો? એટલે એ વખતે હક લેવા દીહે નહીં. એટલે જીવતા જાગી જવાનું છે. ઊંઘમાં આપણે નથી.
ઊંઘમાં લી તો આખું જગત જાગ્યું, પણ જીવતા જાગી જવાનું છે. જ્યારે જીવતા જાગી જાઓ ત્યારે કોઈ વસ્તુ રહે નહીં. અને સદગુરુ મહારાજે આપણને અમર પ્યાલો પાયો કે ન પાયો? તો અમર પ્યાલો આપણે પીધો હે નથી? બોલો. કહે છે સદગુરુ મહારાજે મને અમર પ્યાલો પાયો અને એ રુદિયામાં ઠેરાણ. તો અમરી પ્યાલો પીધો હે નથી? એ વખતે તમે સારી સારી વસ્તુ આપી દીધી છે ને કે મોઢે એમ, અને મોઢેથી પીધો હોય તો પછી ગેરવર્તન કે કોઈ વસ્તુ આવે નહીં. ગુરુ મહારાજે પછી આપણને ગૌમુખ આપ્યું, તો ત્યાં સત્સંગની ધારા ને આવડે તો સારું બોલવું, ગુરુમુખ. પણ બીજું બોલાય નહીં, ખોટું બોલાય નહીં. અને અમથા આપણે ભજન ગાઈ કે ખોટું બોલાય નહીં હો માળા છે ડોકમાં, પણ આપણે 24 કલાકની મારી પાસે તમારે મારે સરવાળો કરવાનો, કેટલી વાર જૂઠું બોલીએ અને એમાં ફાયદો હું? બહુ વિચારવા જેવું છે. મહાપુરુષે ભજનને સાખ્યું લખીએ, ખોટી નથી લખી. શ્રવણથી પીવાનો હેનથી, શ્રવણથી. અને એ શ્રવણથી એટલે સુરતા ત્યાં લાગી અને સુરતા એ પકડ્યો અને હૃદયમાં એ શબ્દ ઠેરાણો તો પ્રકાશ થઈ જાય. કીધું ને ગલી ગલીમાં અંધારું પણ બેને શું કીધું થયું? આંજવાળું. બધી ગલીની મારી પાંજવાળું થાય, પણ કારે કે જે ગુરુ મહારાજ આપણને જ્યાં ઊભા રાખ્યા ત્યાં ઊભા રહીને અને જીવન આપણે એવું બનાવી તો આંજવાળું થાય. નકર 9 દવાર કીધા, પણ 9 દવારે નોખી નોખી રમત છે. અને ગુરુ મહારાજે 10મે દવારે આપણને ઊભા રાખ્યા અને એ ખોલ્યો. નવધા ભક્તિ કીધી ને, આ 9 દરવાજાની નોખી નોખી રમત છે, પણ મોક્ષ ગતિ નથી. 10મે દવારે જો ખોલ્યો ગુરુ મહારાજે, ત્યાં ઊભા રહ્યો અને છેલ્લે સવાસે જો યાદ આવી જાય તો મોક્ષ ગતિ. નકર 84 તો છે. ચોખીને સચ જ વાત કરી. કોઈ પણ ભજન તમે લઈ લો, આ નવધા ભક્તિ એની કીધી. હું કે પોતા સામે ભક્તિ કરી, પોતાની ભજન કર્યું નહીં. આ 9 દરવાજે નોખી નોખી રમત કરી, નોખી નોખી ભક્તિ બધી કરી. કોકે કીધું આમ તો કે એ કરીએ, ઓલે કીધું કે આમ તો કે એ કરીએ, પણ પોતાને જાણ્યો નહીં. અને પોતાને જણાવ્યું ગુરુ મહારાજે તો ત્યાં આપણે ઊભા ન રહ્યા. ઊભું રહેવાની જરૂર ત્યાં છે કે આપણને કઈ જગ્યાએ ઊભા રાખ્યા. આ બધી વસ્તુ તો લઈ લીધી, દીહે નહોતો, અને ગુરુ મહારાજ કઈ જગ્યાએ ઊભા હતા. એટલે એ વખતે ગંગા શક્તિ કહે છે કે પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી, એનો દેખાડું તમને દેશ. પિંડ અને બ્રહ્માંડ બેયની વચ્ચે ઊભા રાખ્યા, મધ્યમની માલિક. કે બીજે ક્યાંય હતો દેહ તમારે એ વખતે? આ ઉપદેશની લાઈન પકડવા અને ન્યા રહેવાનું. આ વર્તમાન છે. નકર ક્યાં સુધી મેળ પડે એવું નથી. અને અહીંયા તોરલ કે છે, જેસલ પાપીમાં પાપી છે, સત્તા કે છે, તોરલ કે છે. જવો પીર બનાવે પણ કઈ રીતે? એ કે આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે કે બીજો કોઈ? મનુષ્ય દેહ આપણને મળ્યો તો એની કેવો કીધો, આવો આવો જેસલરાય આપણે પ્રેમ થકી મળી. આ અવતાર કેવો છે કે અનુભવનો અવતાર છે. આ મનુષ્ય દેહની મારી પાસે જેવો અનુભવ કરવો છે એવો તારે બીજે તાહે. એટલે તોરલ કે છે જેસલ આવ્યો અનુભવી અવતાર. આ મનુષ્યનો અવતાર છે, અનુભવનો અવતાર છે. જેવો અનુભવ કરશો એવું બનશે. સોર હારી રહો ને એનો અનુભવ કરશો તો સોર બનશો, ખોટા હારી રહેશો તો ખોટા બનશો. એટલે જેસલને કે જો પીર બનવું હોય તો આ અનુભવી અવતાર છે, તમે અનુભવ કરો કે માથે સદગુરુનો હાથ, ઉતારે ભવ પાર. સદગુરુને માર્ગે તમે હાલશો તો ભલે તમે ગમે એટલા કર્મ કર્યા પણ ભવ પાર ઉતરશો ને ઉતરશો. આ સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે છે પોકાર. કેવો કીધો?
સપના જેવો સંસાર એટલે સપનું છે પણ આંખ ખુલ્લી છે ત્યાં વિચારો. આ વાત કરી સપના જેવો છે સંસાર એટલે વિચાર. આ વિચારે ગુરુ મહારાજે જ્યાં ઊભા રહે કાંઈ વિચારે ઊભા જો તો કોઈ કર્મ તમને લાગુ પડશે નહીં. એટલે આ સંસાર છે એટલે આ દેહ મનુષ્યનો મળ્યો છે અને એમનો વિચાર કરો એટલે એમાં કાંઈક સાર છે. ખુલ્લી આંખી છે પણ ત્યાં પોગવું પડશે ને. તમે આખા બધાને હગાવાલાને બધાને ઓળખો છો ને, ભાઈબંધ દોસ્તાર આડોશી પાડોશી ને. પણ હું એમ કહું છું આમાં નીચા બેન કોણ સબો, સગના બેન કોણ સબો, હવે મને બતાવો લ્યો. છે ખબર કઈ જગ્યાએ સવો નખથી શીખા સુધીમાં ગોતીને મને બતાવો. આંખ આ ખોલવાની છે ક્યાં સુધી? હજી સપનું જ છે. એક ઇન્દ્રિયનું તમે વર્ણન કર્યું. આજ તો મને આંખી આમ થયું છે, દવાખાને જવું જોઈએ, આજ તો નાકે સવાત ન લેવાતો, આજ તો કાને સંભળાતો ન. આખા શરીરનો તમે વિચાર કરી લ્યો, એમાં તમે કઈ જગ્યાએ સૌ. આ જાણવાનું છે અને એ જાણી અને ત્યાં ઊભું રહેવાનું છે. અને ઓલું રાતે સપનું આવ્યું તો આંખ ખુલી ગઈ એટલે સપનું જતું રહ્યું, અને આંખ વિસાણી એટલે આ સપનું જતું રહે. બંગલો ને મિલ ને માલિક ને મોટર જે હશે તે. આ સપના બે જાતના છે, પણ બે સપનામાંથી બહાર નીકળવું હોય તો પોતાનું સ્વરૂપ જેમ જેમ સમજી લેવું અને જાણી લેવું. હું કોણ સૌ, ક્યાંથી આવ્યો અને હું મારું નામ શું છે અને ક્યાં જવાનું. એટલે મહાપુરુષે કીધું નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમવડ કોઈની જપ તપ તીરથ કે યોગ. આ નામ જાણવાનું છે અને ન્યા તમારે મારે રહેવાનું છે. અને એનું નામ ભજન કીધું. બાકી આપણે અત્યારે ભેગા થયા છીએ, આ ગાઈએ છીએ એ માહિતી લેવા માટે આપણે ભેગા થયા, પણ એ ભજન કહેવાય નહીં. આ બધો સંતનો સમાગમ છે. એકાબીજાના વિચારો આપણે આપલે કરીએ અને જેમ જેમ સમજવું. અને પોતાનો સ્વરૂપ જ્યારે આપણને સમજાઈ જાય જેમ સેમ, એટલે ત્યાં કોઈ વસ્તુ કરવાની રહેતી નથી. એટલે એ વખતે ગંગા સતી પાનબાઈ ડેકે છે, કરતા રે પણ તમે કોરે જ્યારે મૂકશો પાનબાઈ તારે ઉતરશો ભવ. જવો ન્યાય એને સમજાવે છે એ વસ્તુ કે ભવ પાર તમારે ઉતરવું હોય તો કરતાપણું તમારે કોરે મૂકવું પડશે. તો કરતાપણું તો કોરે કારે મુકાય? આ સંસારમાં છે એટલે બધી વસ્તુ કરવી પડશે, પણ એની માલપાઈ રહ્યો. પણ પોતાના સ્વરૂપ સામે તમે સુરતાને ઠેરાવો અને દ્રષ્ટિ ઠેરાવો. એ અકર્તા છે, કોઈ વસ્તુ કરતા નથી. એટલે ગીતાજીની માલપા કહે છે કે હે અર્જુન તું અકર્તા ભાઈ, તું અત્યારે કહેશો આને હું કોઈને મારવાનો નથી, પણ અંત્યે તું એ કરવાનો 100 ને 100. તો પછી આ બધું મને હોપી અને તમે કરો. અકર્તા બન તો કોઈ જાતનું કર્મ લાગશે નહીં, અને માથે ઓઢશો તો તમારે ભોગવવું પડશે. અને આ જેસલ નહીં, તોળી રાણી એ સમજાયું, જેસલ પાપ તમારું પ્રકાશો અને ધર્મ તમારો સંભાળો એમ કીધું, બીજાનો. અને આપણે શું કરીએ છીએ? બીજાનો સંભાળીએ છીએ, પોતાનો ધર્મ સંભાળતા નથી. એટલે તો કે તમારું ગમે એવું કર્મ છે તો એ બળી જાય. એટલે જેસલને તોળી રાણી પોતાનો ધર્મ સંભાળવાનો કીધો, બીજાનો સંભાળવાનો કીધો નથી. કોઈ પણનું ભજન, કોઈ પણ મહાપુરુષની સાખી તમે જો, સોખી સટ જ વાત કરે છે, પણ ત્યાં તમારે મારે રહેવું નથી. જીવન આપણે એવું બનાવવું પડશે. ધીમે 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 આ રસ્તે પકડવું પડશે. પોતાનું મન છે એ મને જ આ બધો ડખો કરીને ઊભું છે, અને એને બાંધવા માટે ખીલો સદગુરુ મહારાજ આપણને બતાવે છે. કોઈ કીધું સવાસે કરી લે સમરણ તું કીર્તનમાં
તપાસ. પણ હું કામ કીધું કે પોતાનો જ્યારે નાળનો કટ કર્યો ત્યારે શ્વાસ પ્રાણ ચાલુ થયો અને પ્રાણ મળ્યા ફુરંગ જુદું પીડ્યું, પાછું એમાં મેળે. આ વાત કરી બીજે ચાલ્યું જુદું પીડ્યું. જ્યાંમાં ઉત્પત્તિ થઈ એમાં જ લય કરવો પડશે, તે સિવાય મેળ પડે એવું નથી. આપણે બીજામાં ભેળવવા જઈશું તો નહીં મેળ પડે. આ તેલ છે અને તમે સમુદ્રની માલપા નાખજો, અવડો મોટો સમુદ્ર છે પણ તેલના ટીપાને બુડાડી નહીં શકે, કારણ કે આમાં એની ઉત્પત્તિ નથી. પછી તમે ખાંડ, મીઠું, ઘીમાં, તેલમાં ઓગાળજો, આખી જિંદગી વી જાય ને આંગળી ફેરવીજો, નહીં ઓગળે. અને પાણીમાં નાખશો તો કાંઈ નહીં, આંગળી ફેરવો કાંઈ નહીં કરો તો એ ઓગળી જાય. એનું કારણ કે ઉત્પત્તિ આમાં લે છે, એટલે લય આમાં થાય. એટલે જેની જેમાં ઉત્પત્તિ થઈ એમાં લય કરવું પડશે. અને આ એક એક ઇન્દ્રિય માથે જવો તો એક એક દેવ છે, પણ બધી વસ્તુને જાણવાવાળા પોતે છે. જાગ્રતમાં બેઠા તો એ ખબર મારી પાસે છે ને. પછી આ તો કે મને સપનું આવ્યું છે કે એની વાત જવા દો, તો સપનાની વાત કોણ કરે? પોતે કે બીજું કોઈ? પોતે કરે ને. પછી કે આ તો એક પડખે આખી રાત હોઈ રહી, મને ખબર નથી. તો ખબર નથી તો આમાં કોઈ ખબર રાખવાનો છે કે નહીં? એને જાણવાનો છે. જો આ ત્રણે કાળની માલપા એનું હોવાપણું છે ને છે. એકમાં હોય ને એકમાં ન હોય એને સત્ય કહેવાય? એ અસત્ય વસ્તુ છે. પણ પોતાનું સ્વરૂપ છે એ સહેજે આગા પાછું થતું થાય. આખી જિંદગીની માલપા તમે જુઓ, બાળપણમાં તમે જુઓ, જુવાની આવીને વહી ગઈ તોય જુઓ, અને ગઢપણ આવશે તોય જુઓ, હું સૌને સહેજે આગા પાછો નથી. અને આ દેહ છૂટી જાય તો એ પોતાનું હોવાપણું છે ને છે. આ આપણે મકાન લીધું તો મકાનની માલપા વાસ્તુ લીધી, હોમ કરાવ્યો, હવન કરાવ્યો, પધરામણી કરી, પણ આમાં હોમ ને હવન કરાવ્યું? આ એક મકાન ભાડાનું જ છે કે નથી? આમાં પરમાત્માની પધરામણી કરાવો, આમાં હોમ ને હવન કરાવો. ગીતાજી વાંચી લેજો, 14 યજ્ઞની વાત કૃષ્ણ ભગવાન કરે છે. આ પછી આ યજ્ઞ શ્રેષ્ઠ છે, આ પછી આ યજ્ઞ શ્રેષ્ઠ છે, ઠેઠ સુધી વાત કરે. પણ એ દેહના જ માલપા અગ્નિની બધી વાત કરે. અને વાત કરતાં કરતાં છેલ્લે એમ કહે છે કે હે અર્જુન, દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ સર્વોપરી છે, અને એનાથી તને મોક્ષ ગતિની અનુભૂતિ થાય, બીજા કોઈ યજ્ઞથી થશે નહીં. અને આપણે યજ્ઞ કરીએ તો જોઈજો 3 ટપા બનાવે ને, તો 3 ટપા બનાવે ને 3 ટપે નોખો કલર, 3 પગા બનાવે અને 3 નોખો કલર. સત્વગુણનું પહેલું ત્યાં સફેદ કલર, પછી તમો ગુણનું લાલ, ત્યાં લાલ કલર કરશે, અને સીધે છેલ્લે રજોગુણનું લાલ, અને તમો ગુણ છે એનો કાળો છેલ્લે. અને 3 જાતની વસ્તુ હોમમાં આવશે: કાળા તલ, સફેદ તલ અને લાલ તલ. નકર તેલ બી તો સૂર્યમુખીમાં છે, સિંગમાં છે ને, પણ એ નહીં હોમમાં. સત્વગુણ છે એ બ્રહ્માનો મહેલ છે, તમો ગુણ છે એ વિષ્ણુનો મહેલ છે, શિવનો, અને રજોગુણ છે એ વિષ્ણુનો મહેલ છે. આ 3 વસ્તુ હોમ આવશે. એમ આની માલપાય સત્વગુણ, રજોગુણ ને તમો ગુણ છે. આ યજ્ઞ કુંડ આ છે, અને આમાંય 3 ટપા છે. પણ કયું હોમ એ આપણા હાથની વાત કે બીજા કોઈની? કે સારું આમાં જવા દેવું કે મોડું જવા દેવું? આ કોકની નિંજા ને એવું સાંભળી તો એક યજ્ઞ જ છે, મારી પાસે હોમાય જ છે. પણ પરમાત્મા એ સારું 2 કાન આપ્યા કે સાંભળવું નહીં, અને કદાચ સંભળાઈ ગયો તો આ કાને ઓલે કાને કાઢી નાખ. આ ખોટું ના, પણ 1 કાન આપ્યો તો સંભળાય, અને હજી 2 ભલે આપ્યા પણ 1 કાનમાં આંગળી રાખજો તો સંભળાય અને સંભળાય. એટલે જેમ તમારે મારે સમજવું પડશે. જો મોક્ષ ગતિ પ્રાપ્ત કરવી તો, અને ધીમે ધીમે
આ વ્યસન કરીને અને આપણું જીવન આપણે એવું બનાવવું પડશે. તે સિવાય ઉદ્ધાર નથી. પછી ભલે સદગુરુનો માર્ગ લીધો અને આ રટણ કરતાં કરતાં આપણો દેહ છૂટી જાય અને અધૂરું રહી ગયું તો ન્યાલી જ આપણે પાછું બસમાં બેસવાનું થાય. પહેલાં એકડે એકથી નહીં. એટલે મહાપુરુષે કીધું સંત બીજ પલટ્યાની જુગ જાય અનંત ઉસ નસી ઘેરે અંત અવતરે અંતે સંતનો સંત ઝાલ્યો જાય. એ બીજામાં આવે નહીં. પણ આ બીજ રોપાઈ ગયું આ મનુષ્ય દેહની માલિપા, આ કુંડની માલિપા, તો નગર અત્યાર સુધી તમને કોઈ કીધું મારે ઘરે PSI જન્મોને આલ્યો પેંડા, ડૉક્ટર જન્મોને આલ્યો પેંડા, સંત જન્મોને આલ્યો પેંડા? જો આ બનવું પડશે. ભણતર એ ભણવું પડશે તમારા મારે. બન્યા સિવાય છૂટક્યો નથી. અને એ બધું બનવાનું ભણતર છે એ આમ દેહ છે ક્યાં સુધી. પણ મહાન બનવું હોય તો જે અંદર વસ્તુ પડેલી છે એને તમારે મારે જાગૃત કરવી પડશે. અને બહારની વસ્તુમાં જ્યાં હું કે તમે દોડશું ત્યાં સુધી સંત કહેવાય નહીં. સત્ય વસ્તુ અંદર પડેલી છે અને એ પ્રગટ કરીએ અને એવું જીવન બની જાય તો સંતનો સિક્કો લાગે, નકર સંતનો સિક્કો લાગે નહીં. કોઈ એમ કે હું મહાન સંત થઈ ગયો, પણ નહીં. સત્ય વસ્તુ અંદર પડેલી છે. ગુરુ મહારાજે પિયાલો પાયો અને એ હૃદયમાં ઠેરાણો, પણ એ હૃદયમાં પ્રગટ કરીએ જીવન બને તો. એટલે જગત વગર કીધું સંત કહે. અને સંતને એટલી એટલી આફત આવી પણ છતાં પાછી પાની કરી. એ વખતે નરસિંહ મહેતાને નાચ બહાર મૂક્યા. જોઈ જવું. એ તો હવે એનો કુટુંબ કહેશે જ્યારે જીતી ગયા તારે કે આ તો અમારામાં થઈ ગયા. એક કે ભગતને હક લેવા દીધું, પ્રહલાદને ધગધગતો થંભ, સુધનવાને તેલ કળામાં, મીરાબાઈને ઝેર, નરસિંહ મહેતાને નાચબાઈ, પછી આવડા થઈ ગયા રાજા હરિશ્ચંદ્ર તો કાશીના ઘાટ માથે વેસાવવું પડ્યું. જોઈ જવો હોપડ તમે આખો ઇતિહાસ જોઈ જાઓ. બધે કોકને જેલમાં પૂર્યા. કાલ જીવરાજ મહારાજને જેલમાં પૂર્યા હતા. હા, દેખીરો છો તમે કહેતા મને સવારમાં. મેં કીધું ભજન કરો. બાથરૂમમાં પૂરાઈ ગયા. પછી લોક ખુલ્લે કારવે. મેં કીધું ભજન કરો, ખુલી જાય. હા, અને કાં અધૂરું રહ્યું હોય. મને કે કાલ છું એવો તમારા શબ્દ મને હાસા લાગ્યા. હું કહું નરસિંહ મહેતાને પૂર્યા તો આપણે તો વાત સાંભળી. પછી જીવણ સાહેબને પૂર્યા અને આ તમને મને કે હું એ કાલે પુરાણો તો હું કહું તો ભજન અધૂરું છે, પૂરું કરી લેજો. કબીરને પૂર્યા હતા. આનંદ મારી નાખ્યા. એટલે બહુ વિચારવા જેવું છે. સરસ્વતી ઝેરાબેન મારી નાખ્યા. આ સવારમાં ફોન કર્યો મને કે મહારાજ હું કહું કે માઇન બેસ્યો પાછું ત્યાં બારું નહીં નકર કે ત્યાં મોઢું રાખું. તે પહેલાં એકવાર કે લીપમાં પુરાણો હતો. મેં કીધું તો ભજન કાચું છે એટલે ક્યાં સુધી પુરાવો. જીવન ભગતનું ભજન કાચું હતું એટલે જ પુરાણો ને. બધા પુરાણા પણ ભય નહોતો ને આને ભય છે એટલે આ કાસો છે. ઓલાને ભય નહોતો, જેલમાં પૂરો ગમે કરે તો એને ક્યાં ફરક. એમ અને કા ગધેડે સડાવો તોય નો સડાવો તોય તો એક જ સમાન રહે. એમ ભય હોય તો બીક રહે ને. એટલે ઠેડલી ઠેડ સુધી જવો તો ભક્ત માલ તમે હોપટ જવો. પણ આ જે વસન હતું એ સૂક્યા નથી. અને આપણે છે ઘડીકમાં વસન ફોક કરી નાખીએ, બાકી ફોક કરાય નહીં. છેલ્લા સવા સુધી એકનું એક જ રટણ તમારે મારે રાખવું પડશે. તે સિવાય મેળ પડે એવો નથી. એટલે ખૂબ વિચાર કરી લેવો. અને વિચાર એ જ પરમ જ્ઞાન. ગીતાજીની માલિપા કીધું કે કોઈ પણ ભજનમાં જાય, કોઈ પણ સાખી હોય તે હું કહેવા માગે કેમ છે એ વિચાર જરૂર કરવો. એટલે માલિપા વસ્તુ પડેલી છે અને એનાથી પ્રગટ થાય એટલે જ્ઞાન પ્રગટ થાય ને થાય. આ દેહ છે એ અભણ છે, પણ માલિપા જે પરમાત્મા આવેલા છે એ અપણ
નથી. એ 84 લાખ અવનીની માલપા, બધા ખોળિયાની માલપા ફરતો અને બધી જ્ઞાન પકડતો પણ એ આવેલો. એની પાસે કોઈ વસ્તુ ખોટી નથી, પણ ત્યાં તમારે મારે ઊભું રહેવું નથી પડશે. તે સિવાય બેડો પાર આવે એવું નથી. અને તોરલે જેસલને કીધું કે પાપ તમારું પ્રકાશો અને ધર્મ તમારો સંભાળો, અને તમે હું શું કરી રહ્યા. આ બહુ વિચારવા જેવું છે. એને પાપ પોકારવાનું કીધું, અને આપણે શું પોકારીએ? ફલાણે ઠેકાણે, એટલે ઈ બળે. સારું કર્યું એ આપણે બતાવ્યું, અને મોડું કર્યું છે એ દાટી દઈ છે, અને ઓલે પાપ પોકાર્યું અને પુણ્ય હતું એ દાટ્યું. બહુ સમજવા જેવી વાત છે. અને કીધું ત્યાં આખો ખાલી કરી નાખ્યું. અંતકરણની માલપા જેટલું પીડ્યું હતું, કરેલું હતું એ બધું ઠલવી નાખ્યું. એટલે અંતકરણની માલપા તરત જ્ઞાન પ્રગટ થઈ ગયું, એટલે પીર બન્યું. સધીરે કરેલા કર્મ પોકાર્યા એટલે પીર બન્યો. સાસઠિયાએ કરેલા પોકાર્યા એટલે પીર બન્યો. અને તમારે મારે એ પોકારવું નથી, એ ડાકી દેવું. હા, તો વગર કીધું એમ. બાકી આ ગગનની વાત નથી કરી, અંતકરણની વાત કરી. આ ગગનની માલપા ગાંજવું જોઈએ. એ પોતા સુધી જ આંગળી સીંધી. એટલે કીધું પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે, અને બ્રહ્માંડમાં છે એટલું પિંડમાં છે. એમાં કોઈ ઓછા વધુ નથી. શાસ્ત્રો પુરાણો વેદોમાં એ હરખું જ છે. કોઈ ઠેકાણે ઓછા વધુ એક સહેજે છે નહીં. કારણ કે ચાલુ હોય પરમાત્માએ આ મૂર્તિ બનાવી, અને એને એ જ માલપા આવ્યો, હામાં ઊભો રહીને બનાવી. જળમાલી બનાવી. રામાપીરનું ભજન લો તો કેમ છે કે જગ્યા વિનાનો અમર જોગી, પ્રેમ જળ એની પાસે જળની માલપા બન્યું. જગ્યા નહોતી ત્યાં બનાવ્યું. તમે વિચાર તો કરો. પૂતળો. અને પછી આપણે એમ કહી 9 માસે જલમ છો. 9 માસે જલમ છો કે અરે જલમ છો? વિચાર કરો. 9 પૂરા છે ને 10મે છો. હે કારે 10મે. આ 10મે દવારે જલમે આપણો દેહનો 10મે દવારે જ છો. 9 મહિને નહીં. 9 મહિના ઉપર 10 દિવસ થાય ને તારા જન્મ થાય. આપણે તો એ વાત 9 મહિનાની જ કરીએ. 9 પૂરા થયા અને 10મે એમ ગુરુ મહારાજે 10મો દવાર જ ખોલે. વાત 10માની જ છે, 9માની નહીં. 9 દવારે તો નોખી છે રમત. 1 દિવસ થાય, 2 દિવસ થાય, 9 ઉપર 1 કલાક થાય, છેલ્લે 1 સેકન્ડ થાય, તારે જલમ થાય. પણ આપણે તો પકડી રાખ્યું કે 9 માસે જલમ થયો. 9 માસે નહીં. સહન શક્તિ નથી, પણ માસી ખોળવાની ન થાય. તમારે જે ઘરે જ્યાં હોય ત્યાં જોઈ લેવું. 7મે મહિને જે બાળકનો જન્મ થયો, 7મે મહિને, તો જ્ઞાની બને, કાં ભક્ત બને, કાં દાતાર બને, કાંઈ નહીં તો શૂરવીર બને, પણ એ નમાલો ન હોય. ગમે એને જોઈ લેવું. અને જ્યારે 8મો મહિનો ચાલુ થાય ત્યારે પરમાત્મા 7મે મહિને સામે ઊભો રહીને આ જ્ઞાન પીરસ્યું હોય તમને ને મને. પણ જ્યારે 8મો મહિનો ચાલુ થાય ત્યારે ભગવાનને એમ થાય કે આને જો જ્ઞાન બધું અહીંયા રહી જશે તો મને કોઈ માનશે. એ વખતે લાત મારીને સમાધિની માલપા જોડી દે. એટલે 8મા મહિનાની માલપા મૂંઢ અવસ્થા તમારી મારી હોય. સપનું જોયું આપણે રાતે સારું આવ્યું, મોડું આવ્યું, આખું સપનું કોઈને યાદ રહેશે રે? આ તો તમારો મારો અનુભવ ને. એટલે 8 મહિના પૂરા થઈને 9મા મહિનામાં જાગૃત થાય. જાગૃત થાય એ વખતે એ વિચાર કરે કે મને ઓલો 7મા મહિનામાં સમજાવ્યું હતું એ હું. એટલે પૂરું હઈએ રે નહીં. એટલે 8મા મહિનાની માલપા કોઈ પણને ઘરે બાળકનો જન્મ હોય ત્યાં તમારે જોઈ આવવાનું. એ મંદ બુદ્ધિનો હોય. એક ખામી એમાં હોય ને હોય. એ 12 આની ન હોય.
આપણે તો 16 આનીની વાત કરી પણ 12 આની ન હોય. જેને ઘરે હોય ને તમારે જઈ આવવાનું. અને કદાચ તમે પેટીમાં ગમે ત્યાં નાખીને અને પહેલા પ્રથમ તો રહે જ નહીં. મારા 2 જોડવા છે. ડોક્ટરે એમ કીધું કે જે નાનો છે ને એ 7મા મહિને એનો જન્મ છે, મોટો છે ને 9 મહિનાને ઉપર 10 દિવસ પછી. એમ એટલે 8મા મહિનાની મારી પાસે બાળક જન્મે એટલે જોવું પહેલા પ્રથમ તો 20મી જાય. અને કદાચ અત્યારે વિજ્ઞાનને લીધે જો એને બસાવો તો એ 12 આની બને પણ 16 આની ન બને. અને 9મે મહિનો પૂરો થાય અને જાગૃત થઈ જાય એટલે 9 મહિનોની મેં કીધું 1 સેકન્ડ કે 1 દિવસ કે 10 દિવસ અને જ્યારે જન્મ થાય એટલે એ 16 આની હોય ને. આ શાસ્ત્રોનું પ્રમાણ છે ઋષિ મુનિઓ. અને આ તમારે જ્યાં જ્યાં હોય ને તમારે કહેવું ન પડે. મંદ બુદ્ધિ એટલે એની માતા હોય ને પૂછી લેવાનું કે આનો જન્મ કેમ છે. ઋષિ મુનિએ કંઈ જેમ તેમ અભ્યાસ નથી કર્યો અને પોતામાંથી પ્રગટ કરેલું જ્ઞાન છે. અને વૈજ્ઞાનિક તો પછી લાગ્યા વાહે. વિજ્ઞાન તો પછી આવ્યું, જ્ઞાનની વાહે. એટલે વારે વારે કોઈ છોકરાને કાંઈ ને કાંઈ કેવું પડતું હોય 8મે મહિને જન્મ. 8મે મહિને પણ એ કોક જ બસે બે 8મે મહિને આ વિજ્ઞાનને લીધે, નકર 20મી જાય. અને 7મે મહિને જન્મે એ 20મે નહીં. વરા 2 વરાનો થઈને 8 મેં જોયું છે અમાર બાજુ બાળક હતા ને રીતે ગમે ને કોઈ પણ ઘરે 2 વરાના થોડી પાસે ના દે. અને ઓલું તો ભોમાલી પાણી પ્રગટ કરે 7મે મહિને હોય જેવો તેવો નહીં. મયુરે એવો છે. એમ. એ હિન્દલા એટલે બહુ 9 મહિનાનું શાસ્ત્રો પુરાણો છે એમાં કોઈ વસ્તુ ખોટી ઋષિ મુનિઓએ લખી નથી. વિજ્ઞાન તો પછી બન્યું. જ્ઞાનમાં લઈ વિજ્ઞાન બન્યું, બાકી વિજ્ઞાનમાં લઈ જ્ઞાન બનતું નથી. જ્ઞાનને વિશેષ કર્યું એટલે વિજ્ઞાન. વિજ્ઞાન થઈ. એમ અત્યારે કદાચ વિજ્ઞાનને લીધે એક જ ખાટક્યો પાડે તો 1000 ગોળી નીકળે, પણ ફરી વાર ખાટક્યો પાડવો હોય તો બીજી લેવા જવી પડે ને. અને મહાભારતની મારી પાસે જોઈજો, અર્જુન 3 બાણ લઈને તે 18 જમણ યુદ્ધ કર્યું. બાણ ત્યાં ખરીદવા ગયો, કોઈ વાંય ખટારો મોકલ્યો, જોઈજો. હે તો અત્યારે એમ જ બને છે, પણ તમને ને મને ખબર નથી. કોઈ પણ જગ્યાએ કથા હાલતી હોય તો લાખો માણસો બેઠો હોય તો લાખો શબ્દ બોલવો પડે કે એક? હે પણ લાખોને કાને પગી જાય ને. આ એકના સહસ્ત્ર બને કે નથી બનતા? જોઈ લો, આ વાત છે. એટલે બહુ જેમ જેમ તમારે મારે સમજવું અને જેમ જેમ હૈયે રાખવું. અને નો ખ્યાલ હોય તો સત્સંગ હાલતો હોય ને કાંઈ પણ આપણે હોય તો પૂછી લેવું કે આમાં હું કહેવા માગે, આ કેમ છે, છૂટી તો જ ખબર પડે. ન સમજાય તો. એટલે એટલું કહી મારી વાણી મારા અંબારામ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સદગુરુ મહારાજ.